તો મિત્રો હવે આપણે ફોસ્ફરસના 3 સંયોજનો વિશે વાત કરીશું, જેમાં એક છે ફોસ્ફીન, PCl3 અને PCl5. તો ચલો સૌથી પહેલા આપણે ફોસ્ફીન, તો સૌથી પહેલા આપણે શું વાત કરીએ એની, તો કે ફોસ્ફીનની મારે બનાવટો કરવી છે. તો બનાવટ એક તો સૌથી પહેલી ઇઝી ગોઈંગ બનાવટ છે કોની, તો કે Ca3P2 અને શું કહેવાય, કેલ્શિયમ ફોસ્ફાઇડ. આપણે વાત કરેલી હતી કે ભાઈ આ વિદ્યુત ઋણ અને વિદ્યુત ઘન, તો વિદ્યુત ઋણ અને વિદ્યુત ઘન વચ્ચેના કેવા પ્રકારના સંયોજન હશે, આયોનિક સંયોજન. તો આ આયોનિક સંયોજનની જો હું કોઈ એસિડ અથવા પાણી સાથે જલ વિભાજન પ્રક્રિયા કરું, તો એસિડ જોડે પ્રક્રિયા કરું અથવા પાણી જોડે શું કરવું, જલ વિભાજન. સિમ્પલ, કારણ કે આયોનિક ઘન છે એ આયોનિક ઘન છે એટલે તમારે ધન ઋણ જ કરવાનું, બીજી ખબર જ હોય કે Ca+2 છે તો P કેવો છે -3. તો તમારે કંઈ કરવાનું નથી, તમે જે સંયોજન વાપરો એનો ધન ઋણ, આનો ધન આનો ઋણ. તો ચલો P-3 જોડે H+ શું બનશે, PH3 અને Ca+2 જોડે આનો Cl- તો બનાવશે CaCl2. કેટલા Ca છે, 3. કેટલા P છે, 2. તો 3 × 2 6 Cl કરવા માટે કેટલા HCl વાપરવા પડશે, 6. બની ગયું. ચલો ફરીથી સેમ Ca+2 P-3 પાણીમાં કઈ રીતે હોય, તો કે H+ OH-. તો P-3 જોડે H+ આવે તો PH3, Ca જોડે OH-, Ca+2 છે ને એની જોડે OH- આવે તો CH2H. સિમ્પલ, જસ્ટ આયન એક્સચેન્જ પ્રક્રિયાઓ છે. તો કેટલા, 3 Ca કરવા માટે અને 3 વડે ગુણીશ, 2 P કરવા માટે અને 2 વડે ગુણીશ, કેટલા OH થયા, 6. 1 OH 1 H 1 પાણી આપે તો 6 પાણી. ડન. તો પહેલી બનાવટ છે કે કેલ્શિયમ ફોસ્ફાઇડની HCl ને પાણી જોડે પ્રક્રિયા કરી ફોસ્ફીન બનાવી શકાય છે. બીજી, પ્રયોગશાળામાં PH3 બનાવવા માટે, પ્રયોગશાળામાં PH3 બનાવવા માટે શું કરવામાં આવે છે કોની, તો કે સફેદ ફોસ્ફરસને કોની સાથે, સાંદ્ર NaOH સાથે. સફેદ ફોસ્ફરસ કોની સાથે, સાંદ્ર NaOH સાથે CO2 ના નિષ્ક્રિય વાતાવરણની હાજરીમાં જો એને ગરમ કરું તો મોસ્ટ ટાઈમની પ્રક્રિયા જોઈએ, PH3 વત્તા NaH2PO2 શું ઉત્પન્ન થાય મિત્રો, ફોસ્ફીન. અને આનું નામ આપું તો સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. મોસ્ટ ટાઈમની પ્રક્રિયા છે, સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. બરાબર, જો નામ સોડિયમ હાઇપોફોસ્ફાઇટ એ શેમાંથી બનશે, હાઇપોફોસ્ફરસ એસિડમાંથી બને. હાઇપોફોસ્ફરસ એસિડમાં તમને ખબર જ હતી કે એની બેઝિકતા કેવી હતી, એ માટે જે અણુસૂત્ર ગોખવું ના હોય તે મોનોબેઝિક હતો. મોનોબેઝિક હતો તો એનો એક H નીકળી જાય અને એની જગ્યાએ કોણ આવી જાય, સોડિયમ. તો સૂત્ર ગોખવું ના, એટલે મેક્સિમમ ભૂલ પડે છે. મેક્સિમમ છોકરા જ્યારે સૂત્ર ગોખવા ટ્રાય કરે તો Na2H. તો તમારે ગોખવું ના હોય તો ખબર પડી જાય કે કોનો, હાઇપોફોસ્ફરસ એસિડનો ક્ષાર છે. શું થયું મિત્રો, આ P0 માંથી P-3 અને P+1 એટલે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહી શકાય, વિસ્વીકરણ. જે ધ્યાન રાખજો, જેટલી વિસ્વીકરણ પ્રક્રિયા હોય એ મોસ્ટ ટાઈમ હોય. બરાબર, તો વિસ્વીકરણ પ્રક્રિયા, બરાબર, અધાતુની સાંદ્ર બેઝ સાથે. ચલો ક્રોસ ગુણાકાર, અહીંયા 0 માંથી 3, તો આને ગુણવા પડશે 3 વડે અને 1, ટોટલ 4 P થઈ ગયા. ચલો એને કેટલા થયા, 3 NaOH વાપરું. ક્લિયર, 3 NaOH વાપર્યા. તો હવે વધારાનું જે બધા H છે એને બેલેન્સ કરવા માટે કોણ ઉમેરવાનું, પાણી ઉમેરવાનું.
તો H કેટલા થાય જો 3 દુ 6 અને 3 9 3 તો હતા અહીંયા 3 H2 દો થયું P4 ની સાંદ્ર NaOH ના દ્રાવણ સાથે ગરમ કરતા હવે અહીંયા જે મિત્રો ફોસ્ફીન મળે છે એ જો શુદ્ધ PH3 હોય ને તો શુદ્ધ PH3 એ દહનશીલ હોતું નથી ખાસ ધ્યાન રાખજો શુદ્ધ PH3 એ કેવું હોતું નથી દહનશીલ હોતું નથી પરંતુ તેમાં P2H6 બરાબર P2H4 અને P4 ની જો અશુદ્ધિ હોય તો તે કેવો બને છે દહનશીલ બને છે આનો મતલબ એટલું તો ક્લિયર થઈ ગયું કે PH3 જ્યારે સળગતો નથી પણ તેની સાથે રહેલી અશુદ્ધિઓ ને કારણે કેવો બને છે દહનશીલ બને છે તો આમ આને P2H4 હે P2H4 ને જો તમારે અલગ કરવું હોય તો શું કરવું પડે કે ભાઈ તમારી જોડે PH3 અને P2H4 નું મિશ્રણ છે એની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે HI સાથે પ્રક્રિયા કરી બરાબર એની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે HI સાથે પ્રક્રિયા કરવામાં આવે તો PH3 એ કેવું હશે સ્વભાવે બેઝિક હશે તો એ સ્વભાવે બેઝિક હશે પરિણામે HI સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે PH4I નો સંકીર્ણ બનાવશે શું બનાવશે ભાઈ PH4I બનાવશે બરાબર જે કેવો હશે દ્રાવ્ય હશે આ ભાઈ કેવો હશે અદ્રાવ્ય હશે બંનેને ગાળીને અલગ કરી લો અલગ કર્યા બાદ આ જે દ્રાવ્ય ક્ષાર છે એ દ્રાવ્ય ક્ષારને કોઈ બીજા પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય PH3 Ki અને H2O છૂટો પડે છે આમ ખબર શું થાય છે PH3 ને અલગ કરી શકાય છે ઓકે ખબર આટલા સુધી કોઈ ડાઉટ તો મિત્રો આ શું થઈ ગઈ ફોસ્ફેટની બનાવટ પહેલી બનાવટ આપણે સમાધિ કરી કેલ્શિયમ ફોસ્ફાઇડ ની પાણી અને HCl જોડેની પ્રક્રિયાથી સિમ્પલ આયન એક્સચેન્જ પ્રક્રિયા થઈ બીજી પ્રયોગશાળામાં ફોસ્ફેટ બનાવવા માટે આપણે શું કર્યું સફેદ ફોસ્ફરસ કોની સાથે સાંદ્ર NaOH સાથે CO2 ના નિષ્ક્રિય અવતારને હજમાં ગરમ કર્યું તો PH3 અને સોડિયમ હાઇપોફોસ્ફાઇડ બને છે જે પ્રકારની કેવી છે વિસ્મીકરણ પ્રક્રિયા છે શુદ્ધ PH3 હતો તો શું કીધું તે દહનશીલ હોતો નથી પરંતુ જો તેની અંદર P2H4 કે P4 ની અશુદ્ધિ હોય તો કેવો બની જાય છે દહનશીલ બને છે અને બંનેને છૂટું પાડવા માટે શું કરવામાં આવે બંનેના મિશ્રણની HI જોડે પ્રક્રિયા કરીએ તો આપણને શું બને ફોસ્ફોનિયમ આયોડાઇડ જે દ્રાવ્ય છે પેલો અદ્રાવ્ય રહી જાય તો એના દ્રાવણની કોની જોડે પ્રક્રિયા કરતા PKI જોડે પ્રક્રિયા કરતા PH3 ઉત્પન્ન થાય છે તો આ ચલો એની બનાવટો પૂરી થઈ બનાવટ પેલી ધ્યાન રાખજો P4 ની સાંદ્ર NaOH જેટલી વિસ્મીકરણ પ્રક્રિયાઓ આવે ને એ મોસ્ટ IMP સમજવી ઓકે ચલો નેક્સ્ટ હવે આપણે એના ગુણધર્મો વિશે વાત કરીએ તો કે PH3 એ કેવો પાણીમાં અલ્પદ્રાવ્ય નિર્બળ બેઝ પાણીમાં કેવો છે અલ્પદ્રાવ્ય નિર્બળ બેઝ તે સડેલી માછલી જેવી વાસ ધરાવે છે તે કેવો છે અતિ ઝેરી વાયુ છે હે તે કેવો છે અતિ ઝેરી વાયુ છે હવે ખાસ ફોસ્ફીન એ કોની સાથે Cl2 Br2 કે HNO3 જેવા અને Cl2 Br2 HNO3 જેવા ઓક્સિડેશન કરતા સાથે કેવી
વિસ્ફોટક પ્રક્રિયા આપે છે. ફોસ્ફીન એ કોની સાથે? ક્લોરીન, બ્રોમીન, HNO3 જેવા ઓક્સિડેશન કરતા સાથે વિસ્ફોટક પ્રક્રિયા આપે છે. ચલો એ સિવાય બીજું કહું તો ફોસ્ફીન એ સૂર્યપ્રકાશની હાજરીમાં ફોસ્ફરસ અને H2 માં વિઘટન પામે છે. અને પ્રકાશની હાજરીમાં એનું શું થાય? વિઘટન થાય. અને આ જે બંનેનું મિશ્રણ છે ને, ફોસ્ફરસ અને H2 નું મિશ્રણ, એ હવાના સંપર્કમાં આવતા આ હાઇડ્રોજનને કારણે થોડોક કેવો નહીં જાય? દહનશીલ, એટલે થોડુંક સળગે, ધીરે સળગે. પરિણામે એ બ્લુ કલરની લાઇટથી સળગે છે. પરિણામે જ્યાં ફોસ્ફેટ ખડકો હોય કે જ્યાં ફોસ્ફરસ વાળા સંયોજનો હોય કે જેમાંથી વિઘટનથી ફોસ્ફીન ઉત્પન્ન થતો હોય અને ફોસ્ફીનમાંથી આ ઉત્પન્ન થાય બ્લુ કલરની લાઇટ, બરાબર, તો જેને ઘોસ્ટ લાઇટ કહે છે. જેને શું કહેવામાં આવે છે? ઘોસ્ટ લાઇટ. ઘોસ્ટ લાઇટ એટલે કે તમને બેઝિકલી આ બ્લુ કલર લાઇટનું વાદળ છે ને, વહન પામતો ચલિત વાદળ દેખાય. એટલે ખાસ કરીને તમે પિક્ચરો ને ભૂતના પિક્ચરોમાં એમાં તમે જોયું હશે ખાસ કરીને કે ધુમાડો, આ ભૂતની આજુબાજુમાં ધુમાડો, તો બેઝિકલી માટે આ ફરતી બ્લુ કલરની ધુમાડા જેવું હોય છે, માટે એને ઘોસ્ટ લાઇટ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો, બરાબર. PS3 નું શું કરું ભાઈ? ઇલેક્ટ્રિક આર્ક કરું તો એ ફોસ્ફરસ અને H2 માં ચોપડી નથી, એટલે PS3 ને શું કરું? વિદ્યુતીય કરંટ આપવામાં આવે તો એનું ફોસ્ફરસ અને H2 માં શું થઈ જાય? વિઘટન થઈ જાય છે. ચલો હવે ખાસ કે ફોસ્ફીન કોની સાથે? કોપર સલ્ફેટ અને મર્ક્યુરિક ક્લોરાઇડ સાથે. ફોસ્ફીન કોની સાથે? કોપર સલ્ફેટ અને મર્ક્યુરિક ક્લોરાઇડ જોડે પ્રક્રિયા કરવામાં આવે તો શું કરશે? સિમ્પલ આયન એક્શન. P-3 Cu+2 Hg+2 P-3 Cu3 P2 Hg3 P2 અને એનો H SO4 H2SO4 SO બનશે. સિમ્પલ આયન એક્શન છે, બરાબર. ચલો P2 કરવા માટે આના 2 મોલ, Cu3 કરવા માટે આના 3 મોલ, તો SO4 પેલા થયા 3 થઈ ગયા બેલેન્સ. ચલો Hg3 કરવા માટે આના 3 મોલ, HCl કેટલા થશે? 6 બેલેન્સ. ક્લિયર? આમ શું કીધું? ફોસ્ફીનનું જલીય દ્રાવણ બેઝિક હોય છે, પરિણામે એસિડ સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? તેનો સાર બનાવે છે. ક્લિયર? પરિણામે એસિડ જોડે પ્રક્રિયા કરી શું બનાવે? તેનો સાર. હવે મિત્રો આના જે ઉપયોગો છે ને, એ મને ગમતા સૌથી ફેવરેટ ઉપયોગોમાં આવે છે, બરાબર. એ સૌથી મારા ફેવરેટ ઉપયોગોમાં છે ફોસ્ફીનના ઉપયોગો. તો ચલો, ફોસ્ફીનનો પહેલો ઉપયોગ શેમાં થાય છે ભાઈ? તો હોમ સિગ્નલમાં, અને બીજું શેના માટે? સ્મોક સ્ક્રીનની બનાવટમાં. ક્યાં વપરાય છે ભાઈ? હોમ સિગ્નલ અને સ્મોક સ્ક્રીનની બનાવટમાં વપરાય છે. ક્લિયર? તો ચલો, હોમ સિગ્નલનો મતલબ શું? તો કે બેઝિકલી કેલ્શિયમ ફોસ્ફાઇડ અને કેલ્શિયમ કાર્બાઇડ આ બંનેનું મિશ્રણ કરીને એક લોખંડની પાઇપમાં આ લોકોને ભરવામાં આવે છે. અને બેઝિકલી હોમ સિગ્નલનું નામ કેમ હોમ સિગ્નલ? કે હોમ્સ નામના સાયન્ટિસ્ટ આવ્યા માટે હોમ સિગ્નલ, બરાબર. તો બેઝિકલી આનો ઉપયોગ ક્યાં? તો કે દરિયામાં કે કોઈ વ્યક્તિ, કોઈ શિપ ખોવાઈ જાય તો એને બીજા શિપને જો કોઈ મેસેજ પહોંચાડવો હોય તો એ વખતે શું કરે છે? એને ઢાંકણાને ખોલીને એ પાઇપને ક્યાં નાખી દેવામાં આવે? પાણીમાં નાખવામાં આવે. પાણીમાં નાખવામાં આવે તો કેલ્શિયમ ફોસ્ફાઇડ ફોસ્ફીન બનાવશે, કેલ્શિયમ કાર્બાઇડ એસિટિલિન બનાવશે, જે સળગશે પેલું શું કરશે? ધુમાડા ઉત્પન્ન કરશે.
પરિણામે એક આખું ઉપર એક વાદળ બને, જેથી દૂર ઊભા હોય એને સમાચાર મળે કે ભાઈ અહીંયા કોઈ શિપ કે એવું કોઈ ફસાયું છે, માટે એનો ઉપયોગ હોમ સિગ્નલમાં અને સ્મોક સ્ક્રીન, બરાબર, ધૂમ્ર પડદાવાળી સ્ક્રીન બનાવવા માટે શું કરવામાં આવે છે, તેનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? તો મિત્રો અહીંયા આપણું શું થાય છે, ફોસ્ફિન ની વાર્તા શું થાય છે, અહીંયા પૂરી થાય છે. ઓકે, તો ફોસ્ફિન અહીંયા શું થયું, પૂરું થયું. ક્લિયર? તો ચલો હવે નેક્સ્ટ આગળ. તો હવે મિત્રો આપણે કોની વાત કરીએ છીએ, PCl3, ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ, અને બીજું કોણ, PCl5, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. હે, બેઝિકલી એનો તફાવત એટલા માટે લખું છું કે મેક્સિમમ એની બધી બનાવટો અને બધું સિમિલર જેવું જ છે. ચલો સૌથી પહેલા શું વાત કરીએ આપણે, બનાવટ બંનેમાં. અને સૌથી પહેલી શું આવે, બંનેમાં બનાવટો આવે. તો ચલો બનાવટ, પહેલી બનાવટ શું, સફેદ ફોસ્ફરસની મર્યાદિત પ્રમાણમાં શુષ્ક ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે. મર્યાદિત પ્રમાણમાં શુષ્ક ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બનાવે છે, PCl3 બનાવે છે. જ્યારે અહીંયા P4 ની વધુ પ્રમાણમાં શુષ્ક ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ શું બનાવે છે, PCl5 બનાવે છે. ડન? મર્યાદિત પ્રમાણમાં શું બનાવશે, PCl3. ચલો 4P કરવા માટે આના કેટલા મોલ કરું, 4Cl કેટલા થયા, 4 તરી 12, તો અહીંયા 6. ચલો અહીંયા 4P કરવા માટે આને 4 મોલ કરું તો Cl કેટલા થયા, 5 દુ 4 5 20, 10 દુ 20. ક્લિયર? તો મર્યાદિત પ્રમાણમાં શુષ્ક ક્લોરીન સાથે શું બનાવે, PCl3. વધુ પ્રમાણમાં શુષ્ક ક્લોરીન સાથે શું બનાવે, PCl5. ચલો હવે P4 ની કોની સાથે ભાઈ, જો SOCl2 સાથે પ્રક્રિયા કરું, કોની સાથે પ્રક્રિયા કરું તો શું બને, PCl3 બને, વત્તા H2Cl2 બને, વત્તા શું થાય, SO2 વાયુ છૂટો પડે છે. ક્લિયર? ચલો P0, P+3, અહીંયા P+4, H2Cl2 માં SO છે +1 હશે, પણ હવે 2H કરવા માટે કેટલા વડે ગુણવા પડે, બંને બાજુ 2, તો અને 4 કરવા માટે કેટલા વડે ગુણવા પડે, બંને બાજુ 4. ચલો આને 4 વડે ગુણવું તો વાંધો નથી, ઉપર 4 તરી 12, તફાવત આવે 12 નો. હવે ચલો અહીંયા 2 વડે ગુણવું તો 4 દુ 8, અહીંયા 2, તો અહીંયા તફાવત આવે 6 નો, અહીંયા તફાવત આવે 12. 12 ને 6 કોમન કાઢ લો તો અને કેટલા વડે ગુણવાના આવે, 2 વડે ગુણવાના આવે તો 2. ચલો આ તો થઈ ગઈ રેડોક્સ બેલેન્સ. હવે આપણે ઓડિયન્સ બેલેન્સ કરીએ. તો ઓડિયન્સ બેલેન્સ કરવા માટે SOCl2, બોલો કેટલા SO2 છૂટા પડશે હવે, બરાબર, કેટલા SO2 છૂટા પડશે, ચલો એના આપણે પેલા Cl બેલેન્સ કરી લઈએ. 4 તરી 12 અને
4 * 12 ને 2 × 4 16. તો 16 કરવા માટે અહીંયા કેટલા મોલ હશો? Cl2 વાપરવો પડશે 8. ચલો Cl બેલેન્સ થઈ ગયા એટલે હવે S જુઓ કેટલા S થયા 8 તો 4 મોલ હશે બેલેન્સ થઈ ગયું. ઓકે ચલો અહીંયા P4D કોની સાથે? સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે. કોની સાથે? SO2Cl2 સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બનાવે? PCl5 શું બનાવશે? PCl5 વત્તા SO2 છૂટો પાડે છે. હવે સીધે સીધું કદાચ બેલેન્સ થઈ જશે. ચલો 4 પી કરવા માટે 4 મોલ 4 × 5 = 20 તો આના કેટલા મોલ? 10. તો પછી કેટલા SO2 છૂટા પડશે? 10. તો આ બંને શું છે? એની બનાવટો છે. ક્લિયર? કોની કોની? PCl3 અને PCl5 ની બનાવટ છે. ચલો હવે આપણે એના ગુણધર્મો વિશે વાત કરીએ. પહેલું એને કહેવાય થાયોનાઇલ ક્લોરાઇડ. હો અને શું કહેવાય? થાયોનાઇલ ક્લોરાઇડ. અને આને શું કહેવાય? સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. ચલો હવે આપણે બંનેના શું વિષય ગુણધર્મો વિશે વાત કરીએ. તો PCl3 એ કેવો છે? તો કે રંગ વિહીન તૈલી પ્રવાહી છે. PCl3 એ કેવો છે? રંગ વિહીન તૈલી પ્રવાહી છે. જ્યારે PCl5 પીળાશ પડતો સફેદ રંગનો કેવો છે? ઘન છે. ક્લિયર? PCl5 કેવો છે? પીળાશ પડતા સફેદ રંગનો ઘન. ઓકે ચલો PCl3 પાણી જોડે જળ વિભાજન આપે તો જળ વિભાજન તો એ શું કરે? તેટલી જ ઓક્સિડેશન અવસ્થા ધરાવતો ઓક્સોએસિડ. PCl3 માં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા શું છે? +3. તો બોલો +3 વાળો ઓક્સોએસિડ કયો? H3PO3 બનાવે. બરાબર? વત્તા છૂટું શું પડશે? HCl છૂટો પડશે. તો ચલો H3PO3 કરવા માટે કેટલા મોલ વાપરવા પડશે? 3. જ્યારે PCl5 ની પહેલા 1 મોલ પાણીના અણુની મદદથી જળ વિભાજન કરીએ તો સૌ પ્રથમ શું બનાવશે? POCl3 વત્તા HCl છૂટો પાડશે. સૌ પ્રથમ શું બનશે? POCl3 વત્તા HCl બનશે. અને આ POCl3 ફરીથી બીજા પાણીના અણુ સાથે એટલે ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +5. તો +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો શું બનાવશે? ઓક્સોએસિડ H3PO4 વત્તા 3 HCl છૂટા પડે. કેટલા પાણી વાપરીશું? 3. ક્લિયર? ઓકે તો PCl3 શું બનાવે છે? ફોસ્ફરસ એસિડ. અને PCl5 પહેલા ફોસ્ફરસ ઓક્સીટ્રાઇક્લોરાઇડ અને પછી ફોસ્ફરિક એસિડ ઉત્પન્ન કરે છે. પછી શું ઉત્પન્ન કરે? ફોસ્ફરિક એસિડ ઉત્પન્ન કરે છે. ચલો હવે તો ભાઈ PCl3 જો ઇથેનોલ સાથે પ્રક્રિયા કરે તો PCl3 શું બનાવે છે? 3 મોલ ઇથેનોલ માંથી ક્લોરોઇથેન. બરાબર? PCl3 કોની સાથે? ઇથેનોલ જોડે પ્રક્રિયા કરે તો 3 મોલ ક્લોરોઇથેન માંથી. આ પ્રક્રિયા આપણે ઓર્ગેનિકમાં ભણી ગયા છીએ. હા ને? સેમ એવી રીતે જો એસિટિક એસિડ જોડે PCl3 ની પ્રક્રિયા કરવામાં આવે તો તે શું બનાવે છે? એસિટાઇલ ક્લોરાઇડ બનાવે વત્તા H3PO3 છૂટા પડશે. બરાબર? 3 મોલ. આ બંને પ્રક્રિયા આપણે ઓર્ગેનિકમાં છે એટલે આ તો બરાબર અહીંયા ભણાય. બાકી ડિટેલમાં આપણે ત્યાં વધુ સારી રીતે સમજેલા જ છે. ઓકે ચલો સેમ અહીંયા શું થાય છે?
કે PCl5 છે ને એ કેવો હોય છે? ઉધ્વપાતી હોય છે. કેવો હોય છે? ઉધ્વપાતી. તો જો સૌથી પહેલા એને રૂમ તાપમાન કરતા ઊંચા તાપમાને સૌ પ્રથમ ગરમ કરું તો એ PCl5 સોલિડ માંથી શું બને? પહેલા PCl5 સોલિડ માંથી પહેલા બને PCl ગેસ બને, અને PCl5 ગેસ બને, ઉદ્ધોપાતન થઈ, ત્યારબાદ એનું વિઘટન શામાં થશે? PCl3 અને Cl2 માં વિઘટન પામે છે. ધ્યાન રાખજો કે PCl5 કેવો છે? ઉદ્ધોપાતી પદાર્થ છે. એટલે સૌથી પહેલા આપણે જ્યારે એને ગરમ કરીશું તો સૌથી પહેલા એનું સપ્લિમેન્ટ અહીંયા લખી શકું વચ્ચે કે સોલિડમાંથી પહેલા શું બન્યો હશે? PCl5 ગેસ બન્યો હશે, પછી એ શેમાં રૂપાંતર પામ્યો હશે? PCl3 વત્તા Cl2. ઓકે, સેમ PCl5 એ સેમ PCl3 ની જેમ ઇથેનોલ અને એસિટિક એસિડ જોડે સેમ પ્રક્રિયા આવે છે. ખાલી છૂટું શું પડે? અહીંયા H3PO3 છૂટો પડે તો ત્યાં છૂટું પડશે POCl3. ત્યાં શું છૂટું પડશે? POCl3 અને HCl છૂટો પડે છે. પ્રક્રિયા ખાલી લખવા માટે તો અહીંયા ચાલો લખી નાખીએ. આમ તો આ બંને ઓર્ગેનિક હોય છે એટલે યાદ રાખવાની કોઈ જરૂર નથી, પણ તેમ છતાંય ચલો શું કીધું? ઇથેનોલ એ જ્યારે PCl5 સાથે પ્રક્રિયા કરે તો એ શું બનાવે છે? ક્લોરોઇથેન. છૂટું શું પડશે? POCl3 વત્તા HCl. પ્રક્રિયા આપણે સમજેલા જ છીએ, તેમ છતાં કહી દઉં ભાઈ OH વિસ્થાપન માં Cl થયું એટલે રહ્યો શું હવે? PCl4 અને OH રહ્યો. તો બસ એક H કોને લઈ જશે? Cl ને, એટલે HCl છૂટો પડ્યો, અને O કોની જોડે કરશે? PCl3 જોડે. ડન. અને એસિટિક એસિડ જોડે PCl5 એ શું આપે છે? એસિટાઇલ ક્લોરાઇડ. છૂટું ઉપર વાળું પડશે. ડન. બંનેની પ્રક્રિયા કોમન છે એટલે આ તો ઠીક, બહુ એટલું બધું મહત્વ નથી. પણ હવે જે વાત કરીએ પ્રક્રિયા તો બંને આવી, પણ હવે અહીંયા પ્રક્રિયામાં તમે કહી શકો કે ભાઈ શું થાય છે? PCl5 ને ગરમ કરતા એ ક્લોરીન આપે છે, તો પરિણામે જો PCl5 ગરમ કરતા ક્લોરીન આપતો હોય તો વન ટાઈપ ઓફ PCl5 ને કોઈ પણ ધાતુ સાથે આપણે જ્યારે ગરમ કરીએ તો ગરમ કરતા PCl5 શું આપવાનો છે? ક્લોરીન જ આપવાનો છે. એટલે ફાઇનલી એવું કહી શકો કે ભાઈ PCl5 માંથી પહેલા PCl3 તો છૂટો પડી જ જાય છે, અને PCl3 છૂટો પડી જે તે ધાતુ સાથે પણ પ્રક્રિયા કરશે Cl2. તો ચલો AgCl2 જોડે પ્રક્રિયા કરે તો 2AgCl, તો 2Ag, અને SnCl2 જોડે પ્રક્રિયા કરે તો SnCl2 બની શકે, તો SnCl4 પણ બની શકે. બરાબર. તો SnCl2 તો SnCl4 પર +4 હતું તો 2 મોલ SN શું આપશે? તો અહીંયા કેટલા મોલ વપરાશે? 2 મોલ. ડન. ટૂંકો ઈઝી છે, અહીંયા કઈ મગજ દુખાવા નથી. તમને ખબર હોય કે PCl5 ને આપણે ગરમ કરીએ તો એ ક્લોરીન વાયુ આપે છે. એનો મતલબ કે જ્યારે કોઈ ધાતુ જોડે પ્રક્રિયા કરે તો આપણે ક્લોરીનમાં ભણ્યા છે કે ક્લોરીન ધાતુ અને આ ધાતુ મેક્સિમમ બધા જોડે પ્રક્રિયા કરે છે. ચલો બંને આકાર વિશે વાત કરીએ આપણે. તો કે PCl3 ફોસ્ફરસની સંયોજકતા કક્ષા 5 વત્તા 3 એટલે 8. 8 ભાગ્યા 2 એ કયું સંકરણ ધરાવતો હશે? sp3. પરિણામે એની પાસે કેટલા બંધ? 3 બંધ અને 1, અને sp3 સંકરણ ધરાવે છે માટે એની પાસે કેટલા? 3 બંધ અને 1. અબંધ વાળો શું છે? sp3. તો એનો આકાર શું થાય? ત્રિકોણીય પિરામિડ આકાર થાય ને. ભણેલા છે ને કે sp3 માં જો કોઈ પરમાણુ પાસે 3 બંધ હોય અને 1 અબંધ હોય તો તેનો ભૌમિતિક આકાર શું થશે? ત્રિકોણીય પિરામિડ થાય છે. પણ હવે ખાસ એ વાત કરીએ કે PCl5 કઈ અવસ્થામાં? તો કે પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં PCl5 એ કયો?
કઈ અવસ્થા ભાઈ? પ્રવાહી કે વાયુ અવસ્થામાં PCl5 એ કયું સંકરણ ધરાવે છે? 5 + 5 10/2 તો કયું સંકરણ આવશે? sp3d. હરે તો પ્રવાહી કે વાયુ અવસ્થામાં PCl5 એ કયું સંકરણ ધરાવશે? કયું સંકરણ? 5 સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન વત્તા 5 સિંગલ બોન્ડ એટલે કયું સંકરણ આવે? sp3d. માટેનો આકાર કયો? ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર અથવા ટ્રાયગોનલ બાયપિરામિડલ કહેવાય ને. ઓકે, હવે અહીંયા જે મહત્વનું છે એ શું છે તો કે બેઝિકલી આ જે ત્રણ સમતલના Cl હશે ને એ ત્રણ સમતલમાં રહેલા Cl ની બંધ લંબાઈ કરતા આ જે સમતલની ઉપર અને નીચે હશે એની બંધ લંબાઈ કેવી હોય છે? વધુ. આની વધુ અને આ ત્રણની કેવી હશે? ઓછી. કેમ ઓછી હશે? તો કે બેઝિકલી આ ત્રણ ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એને કારણે જે ઉપર અને નીચેના Cl હશે એમના ઉપર શું થાય છે ભાઈ? સ્ટ્રેન, અપાકર્ષણ વધે. અપાકર્ષણ વધે એને કારણે તે શું થાય છે? ઉપર અને નીચેનો બંધ પ્રમાણમાં કેવો હોય છે? લાંબો. એટલે તમારે આ ગોખવાનું છે, ખાસ ધ્યાન રાખજો કે PCl5 માં સમતલમાં રહેલા ત્રણ બંધની બંધ લંબાઈ કેવી હોય છે? એટલે સમતલ ના ત્રણ PCl બંધ કેવા? સમાન. પણ જેને લંબ બંધ છે એ બે PCl બંધની લંબાઈ કેવી હોય છે? વધુ હોય. એપ્રોક્સિમેટલી કહી શકો કે આની 202 પિકોમીટર જેવી હોય છે, આની 240 પિકોમીટર જેવી હોય છે. તો એ વાત થઈ આ પ્રવાહી અને વાયુ અવસ્થામાં PCl5. તો પછી ઘન અવસ્થામાં શું? બરાબર, તો ઘન અવસ્થા માટે આપણે ક્યાં લખીશું? જ્યારે ઘન અવસ્થામાં પીળાશ સફેદ ઘન ત્યારે એકચ્યુઅલમાં એ PCl4+ PCl6- પ્રકારનો સંયોજન બનાવીને રહેલો હશે. એ ઘન અવસ્થામાં કયો? PCl4+. આનો આકાર હશે ટેટ્રાહાઇડ્રલ, આનો આકાર હશે ઓક્ટાહાઇડ્રલ પ્રકારનું સંયોજન બનાવીને ઘન અવસ્થામાં રહે છે. ઓકે, તો ફરીથી PCl3 PCl5 મેક્સિમમ સમાન જેવું છે. જો સફેદ ફોસ્ફરસ મર્યાદિત પ્રમાણમાં ક્લોરીન, PCl3 વધુ પ્રમાણમાં ક્લોરીન, PCl5 સફેદ ફોસ્ફરસ થાયોનાઇલ ક્લોરાઇડ જોડે પ્રક્રિયા આપે તો PCl3, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ જોડે પ્રક્રિયા આપે તો PCl5. સફેદ PCl3 જેવો છે તેલી પ્રવાહી છે, પેલો પીળાશ પડતો સફેદ ઘન છે. આનું જ વિભાજન કરતા ફોસ્ફરસ એસિડ આપે. આ પહેલા ફોસ્ફરસ ઓક્સી ટ્રાઇક્લોરાઇડ બનાવે, પછી ફોસ્ફરિક એસિડ આપે. બરાબર, સફેદ PCl3 ઇથેનોલ અને એસિટિક એસિડ જોડે ક્લોરોઇથેન અને એસિટાઇલ ક્લોરાઇડ બનાવે. PCl5 પણ એવું જ કરે છે. ખાલી ફરક શું છે તો કે PCl5 ને ગરમ કરતા તેનું ઉદ્ધવપતન થઈ પછી વિઘટન થાય છે. એમાં PCl3 અને Cl2 માટે ઊંચા તાપમાને તે ધાતુ સાથે પ્રક્રિયા કરી જે તે ધાતુ જરૂર નથી એજિનેશન કોઈ પણ ધાતુ, કારણ કે ધાતુ સાથે પ્રક્રિયા આપે છે. અને ખાસ જે યાદ રાખવાનું છે અહીંયા શું કે PCl3 sp3 સંકરણ ધરાવે જેમાં ત્રણ બંધ, એક અબંધ માટેનો આકાર ત્રિકોણીય પિરામિડ. જ્યારે PCl5 એ કેટલા બંધ ધરાવે? 5. પરિણામે એનું સંકરણ sp3d માટે વાયુ કે પ્રવાહી અવસ્થામાં ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર ધરાવતો હોય છે, જેમાં તેને એક સમતલમાં રહેલા બંધ કરતા સમતલની ઉપર નીચેના બંધની લંબાઈ કેવી હોય? વધુ હોય છે. ઓકે, તો અહીંયા આપણું ફોસ્ફરસના ટ્રાઇક્લોરાઇડ, ફોસ્ફરસના પેન્ટાક્લોરાઇડ, બરોબર, અને ફોસ્ફિન પૂરું થાય છે. ઓકે.